i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ધોળકામાં આવેલ પોપટપારા વિસ્તારમાં એક લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઈઝનિંગની ઘટના બની, જેમાં અચાનક મોટી સંખ્યામાં લોકોની તબિયત બગડી હતી। ફૂડ પોઈઝનિંગથી 65 જેટલા પ્રભાવિત લોકોને તરત જ ધોળકા આરોગ્ય કેન્દ્ર ખાતે અને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડી સારવાર શરૂ કરી દેવામાં આવી છે। તેમજ ધોળકા, બગોદરા, વટામણ અને આજુબાજુના એમ્બ્યુલન્સ વાહનો સાથે સમગ્ર ડોક્ટરો તથા નર્સોની ટીમ હાલની સ્થિતિ ઉપર સતત નજર રાખી રહી છે। દરેક દર્દીઓની પૂરતી કાળજી લેવામાં આવે તે માટે આરોગ્ય વિભાગના અધિકારીઓને જરૂરી સૂચન કર્યું। ભવાનપુરા ગામના નાગરિકો પણ જે જમણવારમાં હતા તેમના માટે પણ આરોગ્યની ટીમને મોકલી અને અંદાજે 40 જેટલા લોકોને પ્રાથમિક ટ્રીટમેન્ટ આપવામાં આવી છે। તેમજ વધારે ઝાડા ઉલટી થયેલ દર્દીઓને પણ સરકારી આરોગ્ય કેન્દ્રો અને સરદાર પટેલ કોમ્યુનિટી હોલ ખાતે જરૂરી દવા સાથે બોટલો ચડાવી સારવાર આપવામાં આવી રહી છે। વિસ્તારના નાગરિકોની આરોગ્ય સુરક્ષાએ હંમેશા મારા માટે પ્રાથમિકતા રહી છે, તેથી આવી રીતના દરેક પ્રસંગમાં ભોજન વ્યવસ્થા અને ખાદ્ય બાબતે સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પ્રસંગના આયોજકો દ્વારા ખાસ સાવચેતી રાખવામાં આવે તેવી અપીલ કરી છે। આ દરમિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર આરબી કાપડિયા, એડીએચઓ શ્રી ડોક્ટર ચિંતન દેસાઈ, ડોક્ટર કાર્તિક શાહ, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી રાકેશ મહેતા, જિલ્લાની આરોગ્ય વિભાગની ટીમ, ધોળકા પ્રાંત અધિકારી શ્રી, નગરપાલિકાના પ્રમુખ, કારોબારી ચેરમેન, સ્થાનિક કાઉન્સિલરો, ભાજપના કાર્યકર્તાઓ અને દરેક સમાજના સ્થાનિક આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, i7 ન્યૂઝ ગુજરાતી, ધોળકા। ધોળકા જે આપણું અર્બન વિસ્તાર છે તેની અંદર જે પોપટપુરા વિસ્તાર છે ત્યાં લગ્ન પ્રસંગ નિમિત્તે હલવો ખાવામાં આવેલો, જેના લીધે ફૂડ પોઈઝનિંગના કેસીસ આવ્યા હતા, જેની અંદર આપણે 25 કેસ અત્યારે હાલની પરિસ્થિતિ આપણે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધોળકાની અંદર દાખલ કર્યા છે। તમામની પરિસ્થિતિ અત્યારે સારી છે। ડૉક્ટરોની ટીમ અમારી આખી ધોળકાની નજીકના જે સાણંદ, રસકોઈમાંથી પણ ટીમ બોલાવે છે। આપણી 10 ટીમો આવી જેની અંદર ફરે છે। પાવડા, વડોદરાથી પણ આપણે પીડિયાટ્રિશિયનની ટીમો બોલાવે છે। પૂરો દવાનો જથ્થો અવેલેબલ છે અને તમામ 25 જે દાખલ કર્યા છે એની પરિસ્થિતિ સારી છે। જેને પેટમાં દુખાવો, ઉલટી, ઉબકા થતા હોય એવા 170 કેસ અહીં આપણે ઓપીડી બેઝ ઉપર ચાલુ કર્યા છે, જેથી કરીને સ્થળ ઉપર જ બધાની સારવાર છે। અત્યારે પરિસ્થિતિ કંટ્રોલમાં છે, કોઈ મરણ કેવું છે નહીં અને 5 વર્ષથી નીચેના એક પણ બાળક ઝાડા ઉલટીનું અત્યારે મળેલ નથી। કેટલી ટીમો જોડે છે, કેટલી એમ્બ્યુલન્સ ફાળવી છે, કઈ કઈ હોસ્પિટલમાં ખસેડવામાં આવે? અત્યારે આપણે જે દર્દીઓ બીમાર છે તેમને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે। અત્યારે જ્યાં 300 થી 400 ઘરનો વિસ્તાર છે ત્યાં અમારી 12 થી 13 ટીમ કરી રહી છે, બીજી 10 ટીમો આવી રહી છે। એમ્બ્યુલન્સો 108માંથી 6 બોલાવે છે, અમારી 5 થી 6 એમ્બ્યુલન્સ રેડી છે અને બીજી એક એમ્બ્યુલન્સ બગોદરાથી આવી અને CSC ધોળકામાં મેડિકલ ઓફિસર, પીડિયાટ્રિશિયન સાથે રેડી છે। ઝાડા ઉલટીના કેટલા લોકોને અસર છે, આંકડો વધી શકે છે? ઝાડા ઉલટી એવી વસ્તુ છે કે કોઈને પેટમાં દુખતું હોય તો હવે પછી ઝાડા થઈ શકે તો થાય તો તુરંત અમે સેવા માટે તૈયાર છીએ અને એના માટે આખી રાત અમારી ટીમો અહીં સેવા આપશે। પોપટપરામાં સામાજિક પ્રસંગ હતો અને એમાં લગભગ 1000 વ્યક્તિનો જમણવાર હતો અને જમણવારમાં ગમે તે કોઈ ખોરાકમાં બરાબર નહીં હોય એટલે ફૂડ પોઈઝન થઈ ગયું છે અને લગભગ 25-30 જણને અમે PHC સેન્ટરમાં પ્રાથમિક સારવાર માટે બધાને રજૂઆત કરી મોકલી દીધા છે અને અમારી ધોળકાના, અમદાવાદ જિલ્લાના લગભગ બધી જ એમ્બ્યુલન્સ, 108, કાપડિયા સાહેબ, CDHO પોતે પણ હાજર છે, મહેતા છે, બગોદરા, બાવળા, તમામ ટૂંકમાં ડૉક્ટરો બધા જ અહીંયા હાજર થઈ ગયા છે। ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને આ વિસ્તારમાં પોપટપરામાં રહેતા તમામ નાગરિકોએ પણ જ્યારે પોતાનો આ બનાવ બન્યો છે એની દુઃખની લાગણીના કારણે બધા જ એકાબીજીના મદદમાં આવી ગયા છે અને હવે લગભગ કોઈ મોટી દુર્ઘટના થાય એવું લાગતું નથી અને બધા અત્યારે સેફ થઈ ગયા છે। બાજુમાં અમારું ભવાનપુરાનું હમણાં 2 મિનિટ પહેલાં જ મને સમાચાર મળ્યા કે ભવાનપુરામાં પણ 20-25 જણા લોકો જમ્યા છે, કોઈને કશું થયું નથી, પણ અમે કોઠીના નજીકના દવાખાનાથી PHC અમે ત્યાં એમ્બ્યુલન્સ અને ડૉક્ટરની ટીમ ભવાનપુરા પણ મોકલી આપી છે અને ભવાનપુરામાં જેટલા લોકો જમ્યા હતા એ બધા એને ત્યાં હાજર રાખ્યા છે। એટલે પ્રાથમિક ટ્રીટમેન્ટ એમને થઈ કે ના હોય તકલીફ તો પણ એ લોકોને ત્યાં આગળ બધાને ટ્રીટમેન્ટ બધાને પોતાને ઘેર મળી જાય એવી વ્યવસ્થા કરી દીધી છે। ખરેખર તો હું અમારા
તમામ સરકારી ડૉક્ટરો, સ્ટાફ અને અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને વિસ્તારમાં રહેતા તમામ સમાજના લોકોએ જે કામગીરી કરી છે બપોર આજે 2 વાગ્યા પછી અત્યાર સુધી, એટલે આખી ટીમને હું ખરેખર કામગીરી સારી કરવા બદલ બિરદાવું છું. અને બધા સેફ છે, હવે કોઈ તકલીફ નથી, કોઈ જાનહાનિ થવાનો ચાન્સીસ પણ નથી. પણ પ્રાથમિક બધાને ટ્રીટમેન્ટ મળી જાય એવી વ્યવસ્થા અમે કરી નાખી છે અને અમારી ડૉક્ટરોની ટીમે કરી છે.